છેલ્લા 2 દિવસથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અત્રે ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુપ્રસિદ્ધ શ્રી સુંદા માતાજીના મંદિર વિસ્તારમાં પણ હાલમાં ભારે વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. જુઓ દ્રશ્યો. હાલમાં સુંદા માતાજી મંદિર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ અત્રે ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુપ્રસિદ્ધ શ્રી સુંદા માતાજીના મંદિર વિસ્તારમાં પણ હાલમાં ભારે વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. જુઓ દ્રશ્યો. હાલમાં સુંદા માતાજી મંદિર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.